મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે ખેડૂતોને બચાવવા છે, તો કઈ રીતે બચાવી શકીશું? ઘણા લોકો તમને એમ કહેતા હશે કે તમારી પંજાબમાં સરકાર છે, તમે ખેડૂતો માટે શું કરો છો? તો મિત્રો મારે બે વાત કરવી છે આપની સાથે, તમને પણ ખબર પડે, તમે ત્યાં ગામ ગામે જાઓ તો ત્યાં પણ તમે કહી શકો. મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને 4 વર્ષ થયા છે. 4 વર્ષનો નાનો બાબો છે હજી પંજાબમાં, પણ જે દિવસે સરકાર આવી ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન સાહેબ બંને તમામ અધિકારીઓની મીટિંગ બોલાવી, જેમાં ચીફ સેક્રેટરી, જીબીના અધિકારીઓ, કલેક્ટર, એસપી અને બધાને કીધું કે ભાઈ તમે લોકો એ કહો કે તમે કઈ ટાઈમે નોકરી કરો છો. એટલે એને કીધું કે અમે 10 થી 6 ની નોકરી કરીએ છીએ. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ મિત્રો શું કીધું ખબર છે? કે તમે જો 10 થી 6 ની નોકરી કરતા હો તો મારો ખેડૂત રાત્રે 2:30 વાગે પાણી વારવા શું કામ જાય? શું કામ જાય? અને મિત્રો તમને આશ્ચર્ય થશે, એમણે આદેશ કર્યો માન સાહેબ ને કેજરીવાલ સાહેબે કે ખેડૂતોને પણ 10 થી 6 માં જ લાઇટ વીજળી આપવામાં આવે. આ માટે એકવાર તાળીઓ થઈ જાય મિત્રો.